હેલો સ્ટુડન્ટ્સ, આપણે લોકો આગળના વિડીયોમાં એક્ટિવિટી 5 સુધી કરી ગયા. હવે આપણે એક્ટિવિટી 6 થી ચાલુ કરવાનું છે યુનિટ નંબર 3 માં. ચલો, એમાં છે રીડ ધ સ્ટોરી, એટલે કે વાર્તા વાંચો. તો એમાં જોવો, ટુ બોયઝ ઇન અ જંગલ, એટલે કે જંગલમાં બે છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, તે તેમના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત સેઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, આસામ છે તે ઘણું બધું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, તેમાં જંગલો અને નદીઓ છે. ફોરેસ્ટ એટલે શું થાય? તો કે જંગલો. યોર ફોરેસ્ટ હેવ થીક બસીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ, તમારા જંગલોમાં ગીચ ઝાડવા, પછી છે લોંગ ક્રીપર્સ એટલે કે લાંબી વેલ, ક્રીપર્સ એટલે વેલ, થીક ટ્રીઝ એટલે કે ગીચ વૃક્ષો, પછી છે શોર્ટ ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એટલે શું થાય? તો કે નીચા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, ગ્લોસી એટલે શું થાય? તો કે એકદમ સોફ્ટ, સુવાળા. કેળાના પાંદડા છે તે સુવાળા હોય છે. ડુ એન્ટ્સ સ્કેટ ઓન ધેમ, શું કીડીઓ તેના ઉપર સ્કેટિંગ કરી શકે છે? સ્કેટ એટલે શું થાય? તો કે સરકવું. તો શું કીડીઓ તેના ઉપર સરકી શકે છે? ભૂપેન સેઝ, સર્ટનલી they must have a lot of fun, haven't they? તો જો ભૂપેન છે એ હસતા હસતા કહે છે કે સર્ટનલી, ચોક્કસ, તેમને ઘણી મજા આવતી હશે નહીં? ફન એટલે શું થાય? તો કે એકદમ મજા કરવી. અમિત સેઝ, why are all the trees so tall? બધા વૃક્ષો આટલા બધા ઊંચા શા માટે છે? ટોલ એટલે શું થાય? તો કે ઊંચા. બધા વૃક્ષો શા માટે આટલા ઊંચા છે? ભૂપેન સેઝ, they are tall because we get a lot of rain. તે વૃક્ષો છે તે આટલા બધા ઊંચા છે કારણ કે અહીં ખૂબ જ વરસાદ હોય છે. લોટ ઓફ રેન એટલે શું થાય? તો કે ઘણો બધો વરસાદ. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, જમીન છે, સોઇલ એટલે શું થાય? તો કે જમીન. જમીન છે તે ખૂબ જ ફળદ્રુપ છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. વી હેવ થીક ફોરેસ્ટ, અમારે ગાઢ જંગલો છે. પછી જો અમિત શું કહે છે? અમિત સેઝ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે જંગલો પણ છે. ડાંગ છે તે એક જિલ્લાનું નામ છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ વેરી ફેમસ ફોર, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ, ગુજરાત છે તે સિંહો માટે પ્રખ્યાત છે નહીં? એમ. તો અમિત શું કહે છે કે યસ, હા, વી હેવ અ લાયન સેન્ચુરી, સેન્ચુરી એટલે શું થાય? તો કે અભયારણ્ય. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ, અમારે ત્યાં જંગલી ગધેડા, વાઇલ્ડ એસ એટલે શું થાય? તો કે જંગલી ગધેડાનું અભયારણ્ય. પછી છે સ્લોથ બિયર એટલે કે સ્લોથ રીંછનું અભયારણ્ય. એ છે એક રીંછની જાતિ છે, રીંછની જાતિનું નામ છે સ્લોથ. એન્ડ એટલે કે અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. બર્ડ સેન્ચ્યુરી એટલે શું થાય? તો કે પક્ષીઓનું અભયારણ્ય. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ. ભૂપેન સેઝ, ઓ યસ, ઓર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન ઓન રાઇનો, ઇટ ઇઝ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઓ હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. તે છે એ વર્લ્ડ હેરિટેજ, યુનેસ્કો છે એ કેની છે? તો કે વર્લ્ડ હેરિટેજની સાઇટ છે. વર્લ્ડ હેરિટેજ એટલે શું થાય? તો કે વૈશ્વિક વિરાસત થાય, કે જે આપણને વિરાસતમાં મળ્યું હોય તે તેની જગ્યા છે. પછી શું કીધું છે? ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વોમ્પ ડિયર, તેમાં શું છે? તો કે હાથી, એલિફન્ટ્સ એટલે હાથી. પછી વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસો, અને સ્વોમ્પ હરણ, એ છે હરણની એક જાત છે. જેમ રીંછની કઈ જાત હતી? તો કે સ્લોથ હતું. એવી રીતે હરણની પણ જાત છે, તેનું નામ શું આપેલું છે? તો કે સ્વોમ્પ ડિયર એટલે કે સ્વોમ્પ હરણ પણ છે. પછી છે નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીક એટલે શું થાય? તો કે આવતા અઠવાડિયે સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ,
આર ગોઈંગ ટુ ધ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગા કેમ્પમાં જવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ઓન ફૂડ એટલે કે તમે તમારી જાતે રસોઈ બનાવશો. કુક એટલે બનાવવું, રસોઈ બનાવવી. ભૂપેન સેઝ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? હા, અમે તેમ કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ? તો અમિત શું કહે છે? અમિત સેઝ, યસ વાય નોટ. હા, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. મેમોરેબલ એટલે શું થાય? તો કે આપણને યાદ રહી જાય એકવારમાં તેવું. અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ? આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, પછી આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે ચોક્કસ આવજે. અમિત સેઝ, આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. પછી શું છે? તો કે ધ નેક્સ્ટ વીક એટલે કે એના આવતા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે they went out together to explore the forest. જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે શું થાય? તો કે જંગલનું નિરીક્ષણ કરવું. They saw many birds, insects and animals. તે લોકોએ ઘણા બધા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાતના સમયે they lost their way. તેઓ રસ્તો ભૂલી ગયા. But soon they got back on the track. પણ પછી તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ટ્રેક એટલે શું થાય? તો કે રસ્તો. સાચા રસ્તે તે પાછા ચડી ગયા. Those moments were really thrilling for them. થ્રિલિંગ એટલે શું થાય? તો કે એકદમ રોમાંચક. આ જે મુમેન્ટ હતો, મુમેન્ટ્સ એટલે શું થાય? તો કે એ સમય, ક્ષણ, તે ક્ષણ હતી તેના માટે ખૂબ જ ખરેખર રોમાંચક હતી. પછી શું કે છે? તો કે ઓન ધ સેકન્ડ ડે એટલે કે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. લેટ એટલે લેટ ઇવનિંગ શું થાય? એટલે કે મોડી સાંજ થઈ ગઈ હતી. ધ બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. એટલે કે શું થાય? છોકરાઓ હતા એ કેમ્પથી ઘણા દૂર હતા. લોંગ વે એટલે શું થાય? તો કે ઘણા દૂર હતા. અને ફ્રોમ ધ કેમ્પ એટલે કેમ્પથી ઘણા દૂર હતા. they were walking along the બ્રહ્મપુત્ર રિવર. તે લોકો બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. વોકિંગ એટલે ચાલવું. they could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ક્રાઇઝ એટલે શું થાય? તો કે પ્રાણીઓના અવાજ. અને અરાઉન્ડ એટલે આસપાસ. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ઝડપથી ચાલ, આપણે કેમ્પ ઉપર ઝડપથી પહોંચવું જોઈએ. પછી છે they heard the trumpet of elephants and Amit was excited. heard એટલે શું થાય? તો કે સાંભળવું. અને ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ એટલે કે હાથીઓનો અવાજ. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત હતો એ એકદમ ઉત્તેજિત હતો, એક્સાઇટેડ હતો. અમિત સેઝ ઇન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તેણે ઉત્તેજિત અવાજમાં કીધું કે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સેઝ વેઇટ એટલે કે ઊભો રહે, રાહ જોઈ એમ. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. They stood still and listened. સડનલી એટલે શું થાય? તો કે અચાનક જ. અચાનક જ છે તે ભૂપેન ઊભો રહી ગયો અને તેનો હાથ ઊંચો કર્યો. હેલ્ડ અપ હિઝ હેન્ડ એટલે શું થાય? તો કે હાથ છે એને ઊંચો કરવો. They stood still and listened એટલે કે તેઓ સ્થિર ઊભા રહ્યા અને તેને સાંભળ્યું. ધમ ધમ ધમ, હાથીઓનો અવાજ હોય ને, થમ 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 એવો. A big animal was coming towards them. એક મોટું પ્રાણી હતું એ તેમની તરફ આવી રહ્યું હતું. towards them એટલે કે તેમની તરફ.
ઇટ ઇઝ એન એલિફન્ટ. એટલે કે તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે શું થાય તો કે ધીમા ધીમા અવાજે આપણે બીજાને કહીએ ને તેને વિસ્પર્ડ કહેવાય, ગણગણવો. ભૂપેન છે તે ધીમા અવાજે બોલ્યો. They walked quickly on the grass and hid behind the big tree. Hid એટલે શું થાય તો કે છુપાવવું. તેઓ છે ઝડપથી ઘાસ ઉપર ચાલીને ગયા અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. ગ્રાસ એટલે ઘાસ અને ક્વિકલી એટલે ઝડપથી. A big black creature with white tusk, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંત સળ. ટસ્ક એટલે શું થાય તો કે દાંત હોય ને એને ટસ્ક કહેવાય. એટલે કે વ્હાઈટ દાંત, સફેદ દાંત, જાડા પગ, મોટા કાન, નાની આંખો અને લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી હતું એ તેમની તરફ આવી રહ્યું હતું. It was coming closer and closer. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. કમિંગ એટલે આવવું અને ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે કે વધુ નજીક અને નજીક. પછી શું કહે છે તો કે અમિત સેઝ, ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. ક્રીચર એટલે શું થાય તો કે પ્રાણી. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. મને તો વિશ્વાસ જ નથી આવતો. ઇટ ઇઝ અ ડ્રીમ. આ એક મારું સ્વપ્ન છે. ડ્રીમ એટલે શું થાય તો કે સપનું. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં કોઈ દી સાચો હાથી જોયો જ નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ જ નજીકથી જોઈ શકું, એવું પૂછે છે. તો ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. કીપ ડિસ્ટન્સ એટલે શું થાય તો કે દૂર રહેવું, અંતર જાળવવું. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન હતો તે ચિંતિત હતો, ચિંતા કરતો હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. અબાઉટ એટલે શું થાય તો કે લગભગ. હી ઇઝ એંગ્રી. ભૂપેન વિસ્પર્ડ. તે ગુસ્સામાં છે. એટલે કે ચૂપ રે. આપણે એવો અવાજ કરીએ ને તે ભૂપેન હતો એવું ધીમે ધીમે અવાજે બોલ્યો. વિસ્પર એટલે મેં તમને અગાઉ કીધું એમ કે ધીમા ધીમા અવાજે બોલવું, સાવ ધીમે ધીમે બોલવું, કે છે આપણે કેમ બીજાને કાનમાં કઈ રીતે વાત કહેતા હોય એવી રીતે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથીએ છે તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ. એટલે કે તેને તેમની સુગંધ પણ આવી એને. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a bit. ભૂપેન was afraid, but Amit was not. He was enjoying himself. ભૂપેન અને અમિત છે તે જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન હતો તે ભયભીત હતો, ડરાયેલો હતો. પણ અમિત હતો એ નહોતો, તે તો મજા માણી રહ્યો હતો. તો ભૂપેન હતો એ એલિફન્ટથી ડરતો હતો, પણ અમિત છે એ એલિફન્ટથી ડરતો નહોતો, એને તો સમુખની મજા આવતી હતી. પછી છે સ્લોલી ધ એલિફન્ટ કમ ટુવર્ડ્સ ધેમ. નાવ હી વોઝ 25 feet અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. પછી જુઓ સ્લોલી એટલે શું થાય તો કે ધીમે ધીમે. ધીમે ધીમે હાથી હતો એ તેની તરફ આવ્યો. હવે તે 25 ફૂટ જ દૂર હતો. નાવ હી વોઝ ઓનલી 25 feet અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. એંગર એટલે શું થાય તો કે ગુસ્સામાં હોવું. અને શેકિંગ એટલે થાય હલાવવું. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત, વી મસ્ટ ડુ સમથિંગ. તે આપણા ઉપર હુમલો કરશે. અટેક એટલે શું થાય તો કે હુમલો કરવો. એવું હતો. ઈ કોણ કહેતો હતું તો કે ભૂપેન હતો તે અમિતને કહેતો હતો. એ પણ ધીમે ધીમે. આપણે કંઈક કરવું જ પડશે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન હતો તેણે તેના ખિસ્સામાંથી એક મોટી કથાઈ કાગળની કોથળી કાઢી. બ્રાઉન પેપર એટલે શું થાય તો કે કથાઈ કલરનું પેપર. પેપર એટલે મીન્સ કે અહીંયા પેપર બેગ એટલે શું થાય તો કે કાગળની કોથળી. There were some sweets in it. તેમાં થોડીક મીઠાઈ હતી.
હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. પછી શું કર્યું કે તેણે એ મીઠાઈ હતી એ ઘાસમાં ફેંકી દીધી. થ્રો એટલે શું થાય? એટલે કે ફેંકવું. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇનટુ ધ બેગ. તેણે એ કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. એ પણ કેવી રીતે? બ્લો એટલે શું થાય? તો કે ફૂંક મારીને. તે ફૂંક મારીને કોથળીમાં હવા ભરવાનું ચાલુ કર્યું. સોન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન. પછી હતી ઓલી કોથળી હતી તે કેવી થઈ ગઈ? તો કે મોટા ફુગા જેવી થઈ ગઈ. બિગ બલૂન એટલે કે મોટા ફુગા જેવી. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. તેણે તેના પર એક જોરથી મુક્કો માર્યો. પછી શું થયું? ફટાક. કેવો અવાજ આવ્યો? એલો મુક્કો માર્યો એટલે કેવો અવાજ આવ્યો? ફટાક એમ. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ એકોડ ઓવર ધ ફોરેસ્ટ. તે કેટલો મોટો અવાજ હતો ને તે આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. એકોડ એટલે શું થાય? તો કે ગુંજી ઉઠવો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. એલિફન્ટ હતો તે રોકાઈ ગયો. હાથી હતો એ ઉભો રહી ગયો. ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. તે ગુસ્સે થઈ મોટો અવાજ કર્યો અને પાછો ફરી ગયો. ટર્ન્ડ અવે એટલે પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick! ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયો. ડિસઅપિયર્ડ એટલે શું થાય? તો કે અદ્રશ્ય થઈ જવું, ન દેખાવું. કેટલી ઉપયોગી યુક્તિ હતી આ. ટ્રીક એટલે શું થાય? તો કે એકદમ આપણે માઇન્ડથી વિચારેલી ટ્રીક. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. રિલીવ્ડ એટલે શું થાય? એકદમ રાહત અનુભવી. બંને છોકરાઓને રાહત થઈ, નિરાશ થઈ. રિલીવ્ડ એટલે શું થાય? તો કે નિરાશ થઈ જવી. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. લાફિંગ સોફ્ટલી એટલે શું થાય? તો કે ધીમે ધીમે આમ હસવું. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો કે આપણને એવું લાગે છે કે આપણી પાસે બંદૂક છે. યસ સેડ અમિત. અમિતે કીધું હા. They walked towards the camp. તે લોકો કેમ્પ તરફ ચાલવા લાગ્યા. After some time ભૂપેન said. થોડા સમય પછી ભૂપેન બોલ્યો જે પેલી આપણા કેમ્પની those are lights of our camp. તે પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. આ કેટલો રોમાંચક અનુભવ હતો. તો આપણે આ લેસનમાં શું શીખ્યું? તો કે બે ફ્રેન્ડ હતા તે લોકો જંગલમાં ગયા હતા. કેના માટે ગયા હતા? તો કે કેમ્પ માટે. તો જંગલમાં તે લોકો 2 દિવસ ફર્યા. એમાં એને ઘણા બધા અનુભવ થયા. તો કે પહેલાં તો શું થયું? તો કે એનો રસ્તો ખોવાઈ ગયો તો એ રસ્તો ભૂલી ગયા હતા. પછી હાથી સામે આવ્યો. એ પણ ગુસ્સામાં થયેલો હાથી. તો એ ગુસ્સામાં થયેલો હાથીને કેવી રીતે દૂર કર્યો એની ટ્રીક શીખવી આપણને આમાં. પછી જો એના ઉપરથી તમને એક્સરસાઇઝ આપી છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તમારે છે સાચું અને ખોટું છે તે જણાવવાનું છે. જે ક્વેશ્ચન સાચો હોય તેમાં ટ્રુ લખવાનું છે અને જે ક્વેશ્ચન ખોટો હોય તેમાં તમારે ફોલ્સ લખવાનું છે. અમિત લીવ્સ ઇન આસામ. અમિત છે તે આસામમાં રહેતો હતો. તો કે ના, ભૂપેન રહેતો હતો. તો આ સેન્ટેન્સ છે આપણું ફોલ્સ છે. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ટ્રુ. તે આ વાક્ય સાચું છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીર છે તે સિંહો માટે પ્રખ્યાત છે. સાચું છે. ટ્રુ આવશે એમાં. આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તે પણ સાચું છે. આસામ છે તે પૂર્વ ઉત્તર દિશામાં ભારતમાં આવેલું છે. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. અમિત અને ભૂપેન છે તે બ્રહ્મપુત્ર રિવરની બાજુમાંથી ચાલી રહ્યા હતા. આ પણ વાક્ય સાચું છે. તો એમાં શું આવશે? ટ્રુ. પછી શું કીધું છે કે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? તો કે વાય આર ધ ટોલ ટ્રીઝ સો ટોલ. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ વાક્ય હતું એ કોણ બોલતું હતું? અમિત બોલતો હતો. પણ કોને કહેતો હતો? તો કે એના ફ્રેન્ડ ભૂપેનને કહેતો હતો. તો હુ સેડમાં અમિત એન્ડ હુ લિસન ભૂપેન. હી ગોઈંગ ટુ અટેક અસ. આ વાક્ય છે તે ભૂપેન અમિતને કહેતો હતો. વિલ વી સી એની એલિફન્ટ્સ? અમિત સેઝ ટુ ભૂપેન. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન સેઝ ટુ અમિત. પછી તમે શું કીધું છે ક્વેશ્ચન નંબર ડીમાં? તો કે ટ્રીક રાઇટ ફોર ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શન માટે તમારે રાઇટ ક્લિક કરવાનું છે. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ
It has a lot of rain and fertile soil. પછી સેકન્ડ ક્વેશ્ચન, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ ટ્રમ્પેટ. એલિફન્ટના અવાજને શું કહેવાય? તો કે ટ્રમ્પેટ. વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ. હાથીનો કયો ભાગ છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે? તો કે ટ્રંક, એની સૂંઢ. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ ડેશ. તો એમાં શું આવશે? અ પેપર બેગ. ભૂપેને કેનાથી અવાજ કર્યો હતો? તો કે પેપર બેગથી. અમિત lives in ડેશ. અમિત ક્યાં રહેતો હતો? તો કે ગુજરાતમાં. પછી શું છે? આન્સર ધીસ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે વિચ ટ્રીઝ લીવ્સ આર ગ્લોસી. કે કયા ઝાડના પાંદડા છે તે સુવાળા હોય છે? બનાના પ્લાન્ટ્સના હોય છે, કેળાના ઝાડના? તો આપણે લખશું કે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. What did ભૂપેન tell about the Assam? ભૂપેન છે તે આસામ વિશે શું કહેતો હતો? ભૂપેન said that Assam gets a lot of rain and the soil is fertile and so they have a thick forest. તે લોકોને ખૂબ જ વરસાદ પડે છે અને તે લોકોની જમીન પણ ફળદ્રુપ છે, તેથી ત્યાં ગાઢ જંગલો આવેલા છે. ક્યાં આવેલા છે? તો કે આસામમાં. અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત હતો તે એકદમ આતુર હતો, એક્સાઇટેડ હતો. શું કામ હતો? કારણ કે તેને હાથીનો અવાજ સાંભળ્યો હતો. તો આપણે જવાબ લખવાનો કે બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. પછી ફોર્થ ક્વેશ્ચન શું છે? તો કે વોટ ડીડ ભૂપેન પુલ આઉટ હિઝ પોકેટ. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેને પોકેટમાંથી, ખિસ્સામાંથી શું કાઢ્યું હતું? તો કે કથાઈ કલરની પેપર બેગ, એટલે કથાઈ કલરનું પેપરની કોથળી. ધ એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ. એલિફન્ટ હતો તે ખૂબ જ મોટા અવાજેથી અવાજ કાઢી રહ્યો હતો. શું કામ કાઢી રહ્યો હતો? ધ એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ he heard the voices of ભૂપેન and અમિત and smelled them too. તેને અમિત અને ભૂપેનનો અવાજ સંભળાયો હતો અને એની ગંધ પણ આવી હતી. પછી જો સિક્સ ક્વેશ્ચન શું છે? તો કે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. તો એમાં શું આવશે? ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. એને એમ લાગ્યું કે એને ગનનો અવાજ સંભળાણો. Whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper because he heard the voices of boys from far away. તમને શાર્પર એટલે શું થાય? તો કે એકદમ શ્રેષ્ઠ. અને શું કામે તમને એવું લાગ્યું કે એલિફન્ટની સેન્સ છે, સાંભળવાની સેન્સ, તે ખૂબ જ શાર્પ હતી, કારણ કે તેમને ઘણા દૂરથી બોયઝનો, છોકરાઓનો અવાજ હતો તે સંભળાણો હતો, એટલા માટે. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇન આસામ ઇન. એટલે કે આસામનો કયો પાર્ટ છે ભારતમાં? તો કે નોર્થ ઇસ્ટ. આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાના કયા ભાગમાં હતા? તો કે નોર્થ ઇસ્ટ ભાગમાં. લિસ્ટ આઉટ 7 things related to the forest. જંગલને રિલેટેડ આપણે 7 વસ્તુઓના નામ લખવાના છે. એમાં શું આવશે? તો કે રિવર્સ આવે, ટ્રીઝ આવે, ક્રીપર્સ, બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. પછી શું છે? એક્ટિવિટી 7. એમાં હવે આપણે જોઈએ એક્ટિવિટી 7, પ્રવૃત્તિ 7. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે પેરેગ્રાફ વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં છે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. હાથી છે તે પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. મેમલ એટલે કે સસ્તન પ્રાણી. લાર્જેસ્ટ આપેલું છે એટલે કે સૌથી મોટું. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kgs. તેનું વજન અંદાજિત 4989 કિલોગ્રામ જેટલું હોય છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે શું ખાય છે? તો કે ગ્રાસ એટલે કે ઘાસ, પાંદડાઓ, ફળ અને છાલ ખાય છે. હી સ્પેન્ડ 16 hours a day for eating. તે દિવસના 16 કલાક ખાવામાં વિતાવે છે. હી ઇટ્સ 224 kgs of food per day. તે દરરોજનું પર ડે એટલે કે એક દિવસનું જમવાનું લગભગ 224 કિલોગ્રામ જેટલું ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ. એડલ્ટ મેલ એટલે કે શું થાય? તો કે પુખ્ત પુરુષ. તેને શું કહેવામાં આવે છે? તો કે બુલ. બુલ એટલે કે થાય આખલો અથવા તો સાંઢિયો. સાંઢ હોય ને એને કહેવાય બુલ.
તે પુરુષ હોય, પુખ્ત પુરુષ હોય તેને આખલો કહેવામાં આવે છે. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાઉ. ફિમેલ એટલે કે સ્ત્રી, એટલે કે પુખ્ત સ્ત્રી હોય તેને ગાય કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. બેબી એલિફન્ટ હોય તેને કાફ એટલે કે વાછરડું કહેવાય છે. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. તેની જે દ્રષ્ટિ છે તે ખૂબ જ નબળી હોય છે. આઈસાઇટ એટલે કે જોવાની દ્રષ્ટિ તે નબળી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ અવે. તે 3 થી 5 કિલોમીટર દૂર હોય તેને પણ સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ. તેની પાસે લાર્જેસ્ટ બ્રેન એટલે કે સૌથી મોટું મગજ છે. એનિમલ કિંગડમ એટલે કે પ્રાણીઓના રાજ્યમાં તેની પાસે સૌથી મોટું મગજ છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પિંગ. તો એ શું છે તો કે એ અલગ અલગ અવાજ છે તે પ્રસ્તુત કરી શકે છે. જેવા કે ગ્રન્ટ્સ એટલે કે અસ્પષ્ટ અવાજ, જેની ક્લિયરિટી ના હોય એવો અવાજ કાઢી શકે છે. પર્સ એટલે કે એ એવો અવાજ છે કે જે હાથી કાઢી શકે છે. બિલોઝ એટલે કે ધમણનો અવાજ, હાથી જે હાલતો હોય તેનો અવાજ. વિસલ્સ એટલે કે તે સીટી વગાડી શકે છે. અને ટ્રમ્પેટિંગ એટલે કે હાથીનો મોટો અવાજ જે હોય તે પણ કાઢી શકે છે. હિઝ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ 70 years. તે 70 વર્ષ સુધી જીવી શકે છે. ધ એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ અ માહોત. હાથીને જે ટ્રેન કરનારા માણસ હોય તેને માહોત કહે છે. એલિફન્ટ્સ કેન હિયર બાય ફીલિંગ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. હાથી છે તેના પગ દ્વારા જ્યારે તે હાલે છે ત્યારે જમીનમાં જે ધ્રુજારી આવે છે તે તેને અનુભવી શકે છે. વાઇબ્રેશન એટલે ધ્રુજારી, એ તે અનુભવી શકે છે. જો હવે આના ઉપરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. એમાં શું છે? ફર્સ્ટ, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? હાથીનું એવરેજ વેઇટ કેટલું હોય છે? તો કે 4989. તો જો ઉપરના વાક્ય ઉપરના પેરેગ્રાફમાં જોયું આપણે, તો આપણે જવાબની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kgs. પછી જો સેકન્ડ ક્વેશ્ચન શું છે? તો કે હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? હાથી છે તે ખાવા માટે કેટલા કલાક વિતાવે છે? તો કે 16 અવર્સ. તો આપણે આન્સર કઈ રીતે લખશી? એન એલિફન્ટ સ્પેન્ડ્સ 16 અવર્સ અ ડે ફોર ઇટિંગ. પછી જુઓ, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? કેટલું દિવસનું તે કેટલું જમવાનું ખાય છે? તો કે હવે આપણે 224 kg જેટલું ખાય છે. તો આપણે જવાબ કઈ રીતે લખશું? તો કે એન એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે. વોટ ડઝ એન એલિફન્ટ ઈટ? એલિફન્ટ છે તે શું ખાય છે? તો આપણે આન્સર લખશી એન એલિફન્ટ ઈટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. જો અહીંયા ઈટ્સ આવશે કારણ કે એલિફન્ટ છે તે કોઈ એક વસ્તુ નથી ખાતો, પરંતુ ઘણી બધી વસ્તુઓ ખાય છે તેટલા માટે. પછી જો લાસ્ટ ક્વેશ્ચન આપણો આ પેજનો, વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? કે હાથી વિશેના કોઈ પણ ફેક્ટ્સ એટલે શું થાય? તો કે સત્યો કહેવાના છે. અદ્ભુત સત્યો, યુનિક એટલે અદ્ભુત. તો એ શું આવશે? તો કે હાથીને જોવો પુઅર આઈસાઇટ હતી, તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ એ લખશું કે એન એલિફન્ટ હેઝ પુઅર આઈસાઇટ. He can smell from 3 to 5 kilometers away and he has the largest brain in the animal kingdom. તો આ હતી એની યુનિક ફેક્ટ્સ હતા એના. પછી છે ક્વેશ્ચન નંબર 6. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? હાથી છે તે કેટલા વર્ષ સુધી જીવી શકે છે? તો કે 70 years. તો આપણે એમ લખવાનું કે એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 years. વિચ વર્ડ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ? કે કયા વર્ડ છે તે એલિફન્ટ એટલે કે હાથીના અવાજ છે તેના વિશે કહે છે? તો કે ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. પછી લાસ્ટ ક્વેશ્ચન, હુ ટ્રેન્સ ધ એલિફન્ટ? હાથીને કોણ ટ્રેન કરે છે? કોણ તાલીમ આપે છે? તો કે માહોત. અ માહોત ટ્રેન્સ ધ એલિફન્ટ. પછી શું કીધું છે સેકન્ડ ક્વેશ્ચનમાં?
તો કે વોટ વિલ દે સ્પીક? ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક. કે નીચેના જે વાક્યો છે તે કોણ બોલી શકે છે, અને નીચે તમને ઓપ્શન આપ્યા છે કે એમાંથી તમારે કરેક્ટ ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું છે અને ખાલી જગ્યા લખવાની છે. તો એમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે, રિયા મિસિસ ધ ટ્રેન. રિયાને ટ્રેન હતી તે મિસ થઈ ગઈ. તો આપણે શું બોલી હતી કે ઓ નો એમ. તો કયા એક્સપ્રેશન આપણે યુઝ કરીએ કયા વાક્યમાં તેના વિશે આપણે જોવાનું છે. તો એમાં જો ફર્સ્ટ, મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયાએ એક્સિડન્ટ જોયું. તો આપણે શું કહીએ તો કે ઓ ગોડ. લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલાએ સુંદર મજાનું ફૂલ જોયું. તો એ શું કહેશે તો કે હાઉ બ્યુટીફુલ. આશા gives a good idea. આશાને એક સારો વિચાર આવ્યો. તો એના માટે શું આવશે તો કે what a wonderful idea. ઉપર તમે જોશો તો એમાં બતાવ્યું છે. જીગર wins the race. જીગરે રેસ જીતી. તો શું કહેશે બ્રેવો. સોયા sees a dinosaur's picture. જોયાએ ડાયનાસોરનું પિક્ચર જોયું. તો એ શું કહેશે કે સો યુઝ. યુઝ એટલે એકદમ મોટું. પછી જોવો એક્ટિવિટી 8, કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ ફ્રોમ ધ બોક્સીસ. તમારે નીચેના ક્વેશ્ચન છે તે પૂરા કરવાના છે અને બોક્સીસમાં જે વર્ડ્સ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે. તો તમે ઉપર જોશો તો યર એટલે શું થાય તો કે વરસ, મંથ એટલે મહિનાઓ, ડે એટલે દિવસ, વીક એટલે અઠવાડિયો, યર્સ એટલે કે વર્ષો, વીક્સ એટલે કે અઠવાડિયાઓ, હોવર્સ એટલે કે કલાકો, ઓવર એટલે ખાલી કલાક અને મિનિટ્સ એટલે કે મિનિટો. પછી જો સાઈડમાં આપેલા છે 7, 12, 24, 52 એન્ડ 60. તો આપણે આના ઉપરથી ક્વેશ્ચન બનાવવાના છે. તો આપણે જો ફર્સ્ટ ક્વેશ્ચન શું બનાવશું તો કે હાઉ મેની મંથ્સ આર ધેર ઇન ધ યર. એટલે કે આખા વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે. તો આન્સર શું આવે તો કે 12. પછી એટલે તમને સેકન્ડ એક્ઝામ્પલ તો આપ્યું છે તો કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે. પછી એવી રીતે આપણે શું બનાવી શકીએ તો કે હાઉ મેની અવર્સ આર ધેર ઇન ધ ડે. કે એક દિવસમાં કેટલા કલાકો હોય છે. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર. એટલે કે એક અઠવાડિયામાં કેટલા કલાકો હોય, એક વર્ષમાં કેટલા અઠવાડિયાઓ હોય છે. પછી હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન અવર. એટલે કે એક કલાકમાં કેટલી મિનિટો હોય છે તો કે 60. તો આ છે એનો જવાબ પણ આવી ગયો અને એના ક્વેશ્ચન પણ આવી ગયા. પછી જોવો થર્ડ ક્વેશ્ચન, એમાં બી છે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો. એટલે કે તમારે નીચેના પિક્ચર છે તેને ઓબ્ઝર્વ કરવાના છે. મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. તમારે હાઉ મેની અને હાઉ મચનો ક્વેશ્ચન પૂછેલો છે. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન. પછી તમારે તેના જવાબ છે તે નીચેની ખાલી જગ્યામાં લખવાના છે. તો એમાં જો ફર્સ્ટ છે તમને કેનું પિક્ચર આપેલું છે તો કે 3 આઈસ્ક્રીમના કપ્સ આપેલા છે. એમાં ફર્સ્ટ આઈસ્ક્રીમ છે એ જોશો તમે તો કે એ 15 રૂપીસની છે. પછી સેકન્ડ જોશો તો એ 30 રૂપીસની છે અને થર્ડ વાળી છે એ 10 રૂપીસની છે. તો 15 રૂપીસના કેટલા ml આવે છે આઈસ્ક્રીમ તો કે 100 ml અને 30 રૂપીસમાં 200 ml અને જ્યારે 10 રૂપીસમાં 50 ml આઈસ્ક્રીમ આવે છે. તો જો આપણે કયા કયા ક્વેશ્ચન પૂછ્યા છે એ જોઈએ. હાઉ મેની કપ્સ ઓફ ધ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર. તો જો કેટલા કપ છે આઈસ્ક્રીમના પિક્ચરમાં તો કે 3 છે. તો આપણે શું આન્સર લખશી કે ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર. પછી એવી રીતે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ. એટલે કે બીજા કપમાં કેટલી આઈસ્ક્રીમ ભરેલી છે. તો તમે જોશો તો બીજા કપમાં છે 200 ml છે આઈસ્ક્રીમ. તો આપણે આન્સર લખશી there is 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. પછી એવી રીતે થર્ડ, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ. તમે ત્રીજા કપ માટે કેટલા પૈસા ચૂકવશો. તો આપણે શું લખશી તો કે આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. હું ત્રીજા કપ માટે 10 રૂપિયા ચૂકવીશ. યુથી જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય ત્યારે આન્સર હંમેશા આઈથી આપવાનો હોય, કારણ કે ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવે છે. તો આપણે જવાબ દઈએ ત્યારે હુંથી ચાલુ કરીએ ને, એટલે યુ વાળા ક્વેશ્ચનમાં આઈથી જવાબ આપવાનો.
પછી જોવો સેકન્ડ પિક્ચર, તો કે એમાં શું છે, તો કે 3 બોટલ્સ આપેલી છે. એમાં એક બોટલ છે તે 15 રૂપીસની છે, એ 200 ml ની છે. પછી સેકન્ડ છે તે 40 રૂપીસની છે, એમાં 1.5 લીટર્સ છે. અને જે થર્ડ છે એ 500 ml ની છે અને તે 25 રૂપીસની છે. તો આપણે એના ઉપરથી ક્વેશ્ચન બનાવવાનું છે કે ડેશ આર ધેર ઇન ધ પિક્ચર, તો કેટલી બોટલ્સ છે, તો એ થાય હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો એનો આન્સર શું હશે કે ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. પછી સેકન્ડ શું છે કે ડેશ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ, તો ફર્સ્ટ બોટલમાં કેટલું હોય, એના કેટલું ડ્રિંક હશે, તો આપણે શું કઈ રીતે ક્વેશ્ચન લખશી, તો આમાં હાઉ મચથી આવશે કે કોલ્ડ ડ્રિંક હોય તે આપણે કાઉન્ટ ના કરી શકીએ, તો એના માટે હાઉ મચનો યુઝ થાય. તો હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. અને આન્સર શું આવશે કે ધેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. પછી એવી રીતે જો થર્ડ ક્વેશ્ચન, ડેશ વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ, તમે સેકન્ડ બોટલ માટે કેટલા પૈસા પે કરશો, એવો ક્વેશ્ચન થાય. તો પૈસા માટે શું શબ્દ ઉપયોગ કરવામાં આવે, તો કે મની. તો હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. અને મેં તમને કીધું એમ કે યુથી આન્સર આ ક્વેશ્ચન પૂછાય ત્યારે આઈથી હંમેશા આન્સર આપવાનો. તો આઈ વિલ પે ₹40 ફોર ધ સેકન્ડ બોટલ. હવે એવી રીતે બુક્સનું પિક્ચર જોવો, તો જો એમાં કેટલી બધી બુક્સ છે, તો કે 1 2 3 4 and 5 બુક્સ છે. ચલો જોવો એમાં ડેશ બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ, કે સેલ્ફમાં કેટલી બુક્સ પડેલી છે, તો ધેર આર 5 બુક્સ ઓન ધ સેલ્ફ. પછી જોવો સેકન્ડ ક્વેશ્ચન, ડેશ ડુ ધે કોસ્ટ, હાઉ મચ ડુ ધે કોસ્ટ, તેની કોસ્ટ કેટલી હશે, તે કોસ્ટ અ લોટ, તેની કોસ્ટ છે તે ઘણી બધી હશે. લોટ એટલે શું થાય, તો કે ઘણી બધી. આમાં તમે જોશો પિક્ચરમાં કે બુકમાં કોઈ બી પ્રાઇઝ નથી આપી, તો આપણે કહી ન શકીએ કે કેટલા રૂપિયાની કઈ બુક હશે, તો આપણે એમ કહી દેવાનું કે તેની પડતર છે, કોસ્ટ છે તે ઘણી બધી આવશે. એવી રીતે જોવો થર્ડ પિક્ચર, એમાં ઘણા બધા એપલ્સ આપ્યા છે તમને, તો આપણે એપલ્સ પેલા કાઉન્ટ કરી લઈએ. તો એપલ્સ તમે કાઉન્ટ કરશો તો 10 એપલ્સ થશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન કેનો થશે, તો કે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, તો આમાં આવશે ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. હાઉ મચ ડુ ધે કોસ્ટ, એમાં પણ જુઓ તમને કોસ્ટ આપેલી નથી કે કેટલા રૂપીસના એપલ આવ્યા છે, તો એના માટે શું આવશે કે ધે કોસ્ટ અ લોટ, તેની કોસ્ટ છે તે ઘણી બધી હશે. જ્યારે આપણને પૈસા ખબર ન હોય કે કેટલા પૈસાનું આવ્યું છે, ત્યારે આપણે હાઉ મચથી ક્વેશ્ચન પૂછવાનો. પૈસા ભાઈનું કે ગણી શકાય, પણ પૈસાનો જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે પણ ત્યારે આપણને જવાબ તો ખબર નથી કે કેટલા રૂપિયાનું આવેલું છે, તો એના માટે હાઉ મચનો યુઝ કરવામાં આવે. અને બીજું શું છે કે જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ તેવી વસ્તુમાં આપણે હાઉ મચનો યુઝ કરીએ, જેમ કે લિક્વિડ બેઝ જેટલી વસ્તુઓ છે તે બધામાં, જેમ કે કોલ્ડ ડ્રિંક છે, ઓઇલ છે, બટર મિલ્ક છે, કે આપણે કાઉન્ટ ના કરી શકીએ, એના માટે કોઈ નંબર ના આપી શકીએ, તો એના માટે મિલીલીટર, લીટર ને એનો યુઝ કરીએ છીએ ને. તો ઇંગ્લિશમાં એને પૂછવા માટે કેટલું છે તે પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ થાય.